નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। 10 સુધીના તમામ મહત્વપૂર્ણ સમાચારોમાં સૌપ્રથમ વાત કરીશું અમૃતસરથી કે જ્યાં મજીઠામાં ઝેરી દારૂ કાંડ સામે આવ્યો છે ને અત્યાર સુધીમાં 14 લોકોના મૃત્યુ નિપજી ચૂક્યા છે। જ્યાં આ ઝેરી દારૂ કાંડમાં 5 ગામોમાં ઝેરી દારૂ પીવાથી કુલ 14 લોકોના મૃત્યુના અહેવાલ મળી રહ્યા છે। 6 લોકોની હાલત ગંભીર છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે। પંજાબ પોલીસ દ્વારા અસરગ્રસ્ત ગામોમાં ચેકિંગ પણ હાથ ધરી દેવાયું છે। આ ઝેરી દારૂ કાંડના મુખ્ય સૂત્રધારની પોલીસે ધરપકડ કરી લીધી છે। પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત 4 આરોપીઓને સકંજામાં લીધા છે, જેમની પૂછપરછની અંદર મહત્વપૂર્ણ ખુલાસા થઈ શકે છે। પણ હાલ તો આ ઝેરી દારૂ કાંડની અંદર કુલ 14 લોકોના મૃત્યુ નિપજ્યા છે। 6ની હાલત પણ હજુ ગંભીર જણાવાઈ રહી છે અને આપણે જણાવ્યું કે 5 ગામોની અંદર આ ઝેરી દારૂ પીવાને કારણે 14 લોકોના મૃત્યુ નિપજ્યા। આ 5 ગામોને લઈને હવે તપાસનો ધમધમાટ તેજ કરાયો છે। આ ઉપરાંત 6 લોકો ગંભીર રીતે અત્યારે પરિસ્થિતિમાં છે અને તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। પંજાબ પોલીસ આ સમગ્ર મામલે હવે તપાસમાં જોતરાઈ ગઈ છે। અસરગ્રસ્ત ગામોની અંદર તેમણે ચેકિંગ હાથ ધર્યું છે। जो अक्यूज़्ड हैं, जहाँ से ये शराब ली गई थी या जो डिस्ट्रीब्यूटर थे जहाँ जिसने सप्लाई की थी, वो सारे लोग अरेस्ट हो चुके हैं और इसकी जो बाकी ट्रेसिंग है वो अंडर इन्वेस्टिगेशन है। रिकवरीज भी हम कर रहे हैं, जॉइंट एक्साइज और पुलिस टीम्स लगी हुई हैं। આ આખા મામલાની અંદર કુલ 5 ગામોના લોકો સંમેલિત છે અને તેની અંદર હાલ આ 5 ગામમાં ઝેરી દારૂ ક્યાંથી આવ્યો, કોણે સપ્લાય કર્યો, કોણે આ દારૂ પીધો, આ તમામ બાબતોને તપાસ હાથ ધરાય છે।